નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આરએસએસ દ્વારા સિલવાસાની સોસાયટીઓમાં ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઇન્ફિલ્યુમ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડના કામદારોએ શ્રમ કાર્યાલયનો સંપર્ક કર્યો। વલસાડમાં હવે વિદ્યાર્થીઓ ગુંડા બન્યા છે। સલવાવ બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓ થકી વાહન ચાલકો ત્રાહિમામ। હવે સમાચાર વિગતવાર જોઈએ। આરએસએસ દ્વારા સલવાસાની સોસાયટીઓમાં ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુત્વના આધારે વ્યક્તિઓનું નિર્માણ કરીને રાષ્ટ્ર નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે। સંઘ એક આદર્શ સમાજ દ્વારા ભારતને તેના પરમ ગૌરવ સુધી લઈ જવાના ધ્યેય તરફ કામ કરી રહ્યું છે। એ જ પ્રયાસના ભાગરૂપે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસના શુભ અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સિલવાસાના તમામ સમાજોમાં જાહેર ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કર્યું। આ પ્રસંગે તમામ સમુદાયોના લોકોને મૂળભૂત અધિકારો તેમજ નાગરિક ફરજો અને નાગરિક શિષ્ટાચાર વિશે માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત યુવાનોને અપીલ કરતા કહેવામાં આવ્યું હતું કે આજે દેશની યુવા પેઢીએ સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષો પાસેથી દેશભક્તિની પ્રેરણા લેવાની જરૂર છે। સ્વામી વિવેકાનંદે દેશને પરમ ગૌરવ સુધી પહોંચાડવા માટે જીવનભર અથક મહેનત કરી છે। શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય યુવાનોનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે જો દેશના યુવાનો જાગે તો દેશ પ્રગતિ કરી શકે છે અને વિશ્વ નેતા બની શકે છે। વધુમાં સમજાવવામાં આવ્યું હતું કે આપણે પોતે જ આપણા ધર્મ અને સંસ્કૃતિને જાળવવા માટે આગળ આવવું પડશે। ઇન્ફિલ્યુમ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડના કામદારોએ શ્રમ કાર્યાલયનો સંપર્ક કર્યો। સમયસર પગાર ન ચૂકવવા અને ભેદભાવનો આરોપ। કંપનીનો દાવો છે કે પીએફમાં 3700 રૂપિયા જમા થયા છે। કામદારોએ નકારી કાઢ્યું છે અને જણાવ્યું હતું કે પીએફમાં ફક્ત 1803 રૂપિયા જમા થયા છે। દાદરા નગર હવેલીના દાદરામાં સ્થિત ઉદ્યોગોમાંના એક ઇન્ફિલ્યુમ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ 60થી વધુ પુરુષ અને મહિલા કામદારોએ શ્રમ કાર્યાલય પહોંચીને કંપની સામે ગંભીર આરોપ લગાવ્યા હતા। કામદારોનું કહેવું છે કે તેમને સમયસર વેતન ચૂકવવામાં આવતું નથી, જેના કારણે તેમના પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। આ સાથે જ કેટલાક કામદારોએ કંપનીમાં ભેદભાવપૂર્ણ વર્તનનો પણ આરોપ લગાવ્યો છે। કામદારોનું જૂથ શ્રમ કાર્યાલય પહોંચ્યા અને ત્યાં શ્રમ અધિકારીને મળ્યું। ફરિયાદ નોંધાવતી વખતે તેમણે કહ્યું કે છેલ્લા ઘણા મહિનાઓથી તેમને સમયસર પગાર મળ્યો નથી। તેમનો આરોપ છે કે કંપની ચોક્કસ કામદારોને સમયસર વેતન ચૂકવી રહી છે, પરંતુ અન્ય કામદારોને જાણી જોઈને અવગણવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિ તેમના જીવન અને પરિવારની આજીવિકા પર પ્રતિકૂળ અસર કરી રહી છે। પોતાની સમસ્યાઓ સમજાવતા કામદારોએ કહ્યું કે પગાર ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે। ક્યારેક 2 મહિના પછી પગાર આપવામાં આવે છે, પરંતુ પછી પૂરો પગાર આપવાના બદલે અડધો પગાર જ આપવામાં આવે છે। પીએફ અંગે એક કામદારે જણાવ્યું કે કેટલાક લોકોને તેમના પીએફના પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડી રહી છે। કંપની મંજૂરી આપી રહી નથી, જેના કારણે કામદારો જરૂરિયાત સમયે તેમના પીએફના પૈસા ઉપાડી શકતા નથી। આ બાબતે ઇન્ફિલ્યુમ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીનો સંપર્ક થઈ શક્યો નહીં। શ્રમ કાર્યાલયે ખાતરી આપી છે કે તેઓ આ મામલાની તપાસ કરશે અને કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેશે। તમને જણાવી દઈએ કે આવી ફરિયાદો ગંભીર બની રહી છે। શ્રમ વિભાગ દ્વારા યોગ્ય તપાસ થવી જોઈએ અને જો આરોપો સાચા હોવાનું માલુમ પડે તો કંપની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ। કામદારોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટને મળશે અને તેમને તેમની સમસ્યાઓથી વાકેફ કરશે। આ મામલે શ્રમ વિભાગ દ્વારા તપાસ અને કંપનીના પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે। અને શું સમસ્યા છે, તમે કેમ અહીંયા આવ્યા છો? અમે દાદરા ઇન્ફિલ્યુમ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની છે, તેમાં અમે કામ કરતા છે। તો અમારા કંપનીમાં એવું છે કે સમય પર પગાર તો થાય જ નહીં ને પગાર થાય તો અડધો પગાર આવે આ મહિનામાં, અડધો મહિનો આવતા મહિનામાં અડધો પગાર આપ્યા કરે। એમાં છે એવું છે કે બીજું એ લોકો 2-3 દિવસને કાપીને બી પગાર આપે અને
ને અમારા કંપનીમાં એવું છે કે કોઈનું ઇન્સ્યોરન્સ બી નહીં મળે, અને કંપનીમાં ફાયર ફાઇટર નહીં મળે, ફાયર ઓફિસર બી નહીં મળે. બાય ચાન્સ કાંઈ ને અમને કાંઈ થઈ જાય ને તો અમે રિસ્ક પર કામ કરતા છીએ કંપનીમાં. કાંઈ થઈ જાય એટલે બહુ મગજમારી છે. ને બીજું શું છે કે અમારા કંપનીમાં છે ને બધું ભેદભાવવાળું ચાલે, અને મેડિકલવાળું બી અમારા કંપનીમાં નહીં મળે. બાય ચાન્સ કોઈને ઇન્જર્ડ કે કાંઈ બી થઈ ગયું ને તો અમને કલાક સુધી વેઇટ કરવા પડે, કેમ કે અમારા શિફ્ટમાં ખાલી એક જ શિફ્ટવાળું મેડિકલમાં છે ત્યાં ખાલી, ને 3 શિફ્ટ ડ્યુટી કરતા છે, અને બાકીના ટાઈમમાં ત્યાં મેડિકલમાં કોઈ રહેતું નહીં મળે. ને આ વાત અમે અહીંયા લેબર ઓફિસરમાં વાત કરી છે તો એ લોકો 31 તારીખે ડેટ આપી છે, પણ એ દિવસે તો રજા છે, અને ખબર નહીં અમને ક્યારે અમને એનું સોલ્યુશન મળે ત્યારે જોઈએ. આ ક્યારથી આ પ્રોબ્લેમ થઈ રહી છે? આ તો 3-4 મહિના ત્યાં પ્રોબ્લેમ થયા કરે છે, પણ અમને જોઈએ હમણાં સર હમણાં હું જવાબ આપતા છે, નહીં તો પછી અમને કલેક્ટર ઓફિસમાં જઈને અહીંયા બી અરજી આપવા પડશે. બીજું કોઈ અમારી પાસે ઓપ્શન બચ્યો नहीं मिले हमें, आधा मिलता है. लोगों ने बोला 7 तारीख को मिलेगा, अपन वो लोग हमको खाली आधा पगार दे रहे, 14 तारीख को 21 तारीख को ऐसा आधा करके दे रहे. वो अभी ये महीना अभी दिसंबर का 14 तारीख का आया, अभी 14 तारीख को खाली आधा ही आया, अभी उसका अभी आने का बाकी है दिसंबर का. अभी मालूम है कब आएगा वो कुछ मालूम ही नहीं. कितने लोग हैं आप लोग? कम से कम 60 के ऊपर है हम लोग. आपने मैनेजर या कंपनी प्रबंधन को इस बारे में बताया? हाँ बताया है. क्या बोलते हैं लोग? वो लोग बोलता है ये कंपनी घाटे में चल रही है, ऐसा बोल रहे हैं. अभी हमको क्या मालूम है, अभी वो घाटे में, अभी 8 महीने से बोल रहे हैं घाटे में तो 8 महीने से परेशानी आ रही हाँ. है सैलरी का लोगों को. क्या था HOD से भी बात किया, अगर ये लोग हमें वहाँ पे जाके बात करते हैं ना तो बोलते हैं काम करना है तो करो, कंपनी से बाहर चले जाओ, सीधा मुंह पे हमको बोल देते. तो आधा आता है, कट जाता है. हम लोग पूरा ड्यूटी करते फिर भी हम लोग का 26 ड्यूटी का में से 20 ड्यूटी आता है, 21 ड्यूटी आता है, 22 ड्यूटी यही आता है, लेकिन ड्यूटी हम लोग पूरा करते हैं. उधर जाने के बाद बोलता है कि ये लोग गलत शिफ्ट में आते हैं. हम लोग सही शिफ्ट में आते हैं फिर भी क्यों करता है. HR के पास जाते हैं तो HR के पास बोलता है नहीं होगा, करता हमें. सैलरी आने के बाद वही भी सूझ जाता है, हो जाएगा करने के बाद. और नासिक वालों का है, नासिक वालों किसी का प्रॉब्लम नहीं आता, लोग ड्यूटी नहीं करते फिर भी उन लोगों का पगार आता रहता है टाइम से. नासिक मतलब? ना मतलब वो महाराष्ट्र उन लोगों का मतलब महाराष्ट्र वालों को कोई प्रॉब्लम नहीं, गुजरात और यूपी बिहार वालों को प्रॉब्लम है. मतलब आपका कहना है ऐसा ही भेदभाव किया जाता हाँ, जातिवाद बहुत है इधर अपनी कंपनी में. है. PF वगैरह सब कटता है कि नहीं? PF कटता है लेकिन वो अप्रूवल नहीं दे रहा है. बोलता है कि अभी वो सिग्नेचर कोई था सीनियर स्टाफ हो, उसका सिग्नेचर काम छोड़ के चला गया तो सिग्नेचर नहीं मिल रहा है, इसलिए अप्रूवल हम नहीं देंगे. और पानी का प्रॉब्लम, पानी का भी नहीं मिलता है. ऊपर में नीटिंग में ज्वाइनिंग के समय बोला गया था 16 मशीन चलाने के लिए, अभी बोलता है 17 चलाओ 18 चलाओ. और क्वालिटी वाला काम है कि शॉक्स जो होता है उसको हम ही लोग, उन लोगों का काम है, लेकिन हम ही लोग उसको करवाता है. फिर गोनी खाली करना होता है, प्रोडक्शन निकलता है उसको गोनी भी हम ही लोग खाली करें. ऑपरेटर के ऊपर ही सब छोड़ देता है. ट्रांसफर वाला भी कुछ नहीं करता है, आता है बोलता है तुम लोग चला रहे हो, तुम ही लोग खाली कर दो. पानी क्या दिक्कत है? पानी टाइम से कभी नहीं आता है. बोलते हैं पानी के लिए तो बोलता है 12 बजे का टाइम है, हम लोग सुबह 7 बजे जाएंगे तो 12 बजे पानी पिएंगे. तो पानी पीने के लिए नहीं मिलता है? नहीं मिलता है, मिलता है लेकिन टाइम से नहीं मिलता है. खाना खाने जाओ तो भी पानी नहीं रहता है, खाना खाएंगे तो पानी तो पिएंगे ना. और PF का आपने जो बताया तो कितने समय से आप लोग का PF को आप नहीं निकाल पा रहे हैं? अरे जब से ज्वाइनिंग किया 6-7 महीना हो गया, अभी तक आपने PF नहीं निकाला. बोलता है जाने के बाद बोलता है अप्रूवल नहीं है. अभी कहाँ काम करते हैं आप? मैं इधर फिनिशिंग में बोर्डिंग मशीन में टेक्नीशियन में था, तो मुझे हटाकर और एक पैकिंग का बंदा उसको डाल दिया गया है. टेक्नीशियन है, मुझे हटा दिया गया. तो उसको टेक्नीशियन की जानकारी है पूरा? नहीं, उसको जानकारी नहीं, तो उसको पैकिंग में था, पैकिंग का जानकारी है ना उसको. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડમાં હવે વિદ્યાર્થીઓ ગુંડા બન્યા છે. સલવાવ બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓ થકી વાહન ચાલકો ત્રાહિમામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડમાં હવે વિદ્યાર્થીઓ ગુંડા બન્યા છે. એક તરફ માતા પિતા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવા માટે સ્કૂલે મોકલે છે, ત્યાં વિદ્યાર્થીઓ હવે ગુંડાગર્દીના માર્ગે જઈ રહ્યા છે.
વલસાડમાં હવે વિદ્યાર્થીઓ ગુંડા બની રહ્યા છે. એક તરફ માતા પિતા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવા માટે સ્કૂલે મોકલે છે, ત્યાં વિદ્યાર્થીઓ હવે ગુંડાગર્દીના માર્ગે જઈ રહ્યા છે. વલસાડ શહેરની પ્રતિષ્ઠિત શાળાના વિદ્યાર્થીઓ શાળામાં થયેલી સામાન્ય બોલાચાલીને લઈને શાળા છૂટ્યા બાદ શાળાની બહાર જાહેર માર્ગ પર ખુલ્લેઆમ છૂટા હાથની મારામારી કરતે નજરે પડ્યા છે. વલસાડના કસ્તુરબા હોસ્પિટલ નજીક રહેઠાણ વિસ્તારમાં આવેલી શાળાના બાળકો જાહેર માર્ગ પર ખુલ્લેઆમ મારામારી કરતા દ્રશ્યોમાં નજરે પડ્યા. પકડ બધું. સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ઝાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ યુથ પ્રમુખ મીડિયા ઇન્ચાર્જ, જિલ્લા મહિલા મોરચા તેમજ વાપી શહેર અને નોટિફાઈડ મહિલા મોરચા સહિતના હોદ્દાઓ માટે નિમણૂક કરાઈ. સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ઝાની અધ્યક્ષતામાં તેમજ ઉત્તમ પટેલ રાષ્ટ્રીય મહામંત્રી, પ્રદેશ અધ્યક્ષ તમામ સેલ્યુટ તિરંગાના હોદ્દેદારો જોડે એક વિશેષ મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં નવા નિમાયેલા ગુજરાત પ્રદેશ યુથ પ્રમુખ તરીકે ધનેશ પટેલ, મીડિયા ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ તરીકે ચાર્મિલ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. તો વલસાડ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે ભાવનાબેન પ્રજાપતિ, વાપી શહેર અને નોટિફાઈડના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે યોગિતાબેન પાટીલની નિમણૂક કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં દમણ દીવના પ્રમુખ સુભાષ પટેલ સહિતના હોદ્દેદારોએ રાષ્ટ્રીય અધ્યક્ષનું ફૂલ અને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. આ વિશેષ મીટિંગ અને હોદ્દેદારોની નિમણૂક પ્રસંગે ઉપસ્થિત રહેલા સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ઝાએ જણાવ્યું હતું કે સેલ્યુટ તિરંગા એક રાષ્ટ્રવાદી સંગઠન છે, જે સમગ્ર દેશમાં 28 રાજ્યોમાં અને 15 દેશોમાં કાર્યરત છે. આ રાષ્ટ્રીય સંગઠનમાં વાપી ખાતે આ વિશેષ પદ નિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનના અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સંગઠનને વલસાડ જિલ્લામાં મજબૂત બનાવવા વિવિધ મોરચાના અધ્યક્ષોની નિમણૂક કરી તેઓને શુભેચ્છા પાઠવી હતી, જેમાં ધનેશ પટેલને યુવા પ્રદેશ અધ્યક્ષ તેમજ મહિલા સંગઠનને મજબૂત કરવા મહિલા પ્રતિનિધિઓની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. સેલ્યુટ તિરંગા સંગઠને જિલ્લાના દરેક ગામોગામ સુધી વિસ્તારવા પ્રમુખોની નિયુક્તિ કરી યુવાનોને તક આપવાનો મુખ્ય ઉદ્દેશ સેવી રહ્યું છે. ત્યારે આ પ્રસંગે આગામી 6 મહિના દરમિયાન સંગઠનને સ્થાપિત કરી તેને સશક્ત संगठन बनाने नेम व्यक्त कराई है. मेन यहाँ का है. हाँ, आप जो है सो पूरे जितने भी डिस्ट्रिक्ट हैं उसमें फटाफट आपको 3 महीने के अंदर प्रदेश टीम और जिला अध्यक्ष घोषित करना है. 90 डेज के अंदर टारगेट लेके चलना है. हम एक दिन महिला अध्यक्ष कॉन्ग्रेचुलेशन, आप जिला अध्यक्ष बनी गया महिला मोर्चा. ओके, સ્વાગત છે તમારું સેલ્યુટ તિરંગામાં. આજથી તમે મહિલા મોરચાના અધ્યક્ષ વાપી અને નોટિફાઈડ એરિયાના. ओके, नमस्कार, जय हिंद, वंदे मातरम. मैं राजेश झा, राष्ट्रीय अध्यक्ष सैल्यूट तिरंगा संगठन. जैसा कि आपको पता है, सैल्यूट तिरंगा संगठन एक राष्ट्रवादी संगठन है जो देश में 28 राज्यों में और विदेश में 15 देशों में हम लोग संगठन को राष्ट्रवाद के लिए कार्य कर रहे हैं. आज हम गुजरात के वापी शहर में हैं. हमारे साथ राष्ट्रीय महामंत्री उत्तम भाई पटेल, प्रदेश अध्यक्ष हमारे साथ हैं. अंबालाल जी हमारे महामंत्री प्रदेश के उपाध्यक्ष हैं. आज हम लोगों ने ये मीटिंग विशेष रूप से इसलिए रखा है कि संगठन को हम लोग को तेजी से लेके आगे बढ़ना है, जिसके लिए हम लोगों ने आज धनेश पटेल जी को यहाँ वापी में युवा का प्रदेश अध्यक्ष नियुक्त किया है. साथ ही हम लोग कुछ महिलाओं को भी यहाँ पर जिम्मेवारी दे रहे हैं महिला मोर्चा के लिए. और अंबेलाल जी, और चूंकि प्रभारी हमारे उत्तम भाई पटेल हैं, तो हम लोगों का ये कोशिश है कि आज की बैठक के बाद गुजरात में संगठन को पूरे राष्ट्रवाद के लिए तेजी से बढ़ाना, हर जिले तक संगठन को लेके जाना, गांव में गांव प्रमुख बनाना और युवा को आगे लेके आना. हमारा युवा जो है, हमारे प्रधानमंत्री जी बोलते हैं ये युवाओं का देश है, 65% युवा है. तो सैल्यूट तिरंगा संगठन भी राष्ट्रवाद की सोच रखती है. हम लोग भी युवा को प्रमोट करना चाहते हैं, इसलिए युवा का प्रदेश अध्यक्ष धनेश जी को बनाकर ये उम्मीद करते हैं
कि आने वाले 3 से 6 महीने के अंदर पूरे जिले के अंदर संगठन को स्थापित करेंगे और युवाओं, महिलाओं को और सभी को लेकर हम लोग एक सशक्त संगठन बनाने के उद्देश्य से ही आज यहाँ पर हम लोग ये कार्यक्रम रखे। इस कार्यक्रम के लिए सफलतापूर्वक आयोजन के लिए उत्तम भाई पटेल, अंबालाल जी, हमारे प्रदेश के महामंत्री, प्रदेश के उपाध्यक्ष एवं तमाम लोगों को बहुत बहुत धन्यवाद करता हूँ। जय हिंद, जय भारत। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સલવાવ બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓ થકી વાહન ચાલકો ત્રાહિમામ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સલવાવ હાઈવે બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર પડેલા જીવલેણ ખાડાઓ થકી વાહન ચાલકો ત્રાહિમામ. વાપી નજીક ગામ મધ્યથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ના હાઈવે બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર જીવલેણ ખાડા સર્જાયા છે. આ ખાડાના મરમ્મત માટે હાઈવે તંત્રની ઉદાસીનતા થકી વાહન ચાલકો બંને બાજુએ મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓમાં પેચવર્ક કરી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવાય એ જરૂરી છે. આ રસ્તા ઉપરથી 24 કલાક વાહનો પસાર થતા રહે છે. મોરાઈ અને બલીટા ફાટકનો વાહનો માટે પણ આ જ એકમાત્ર નજીકનો બ્રિજ હોય. ઇન્ડસ્ટ્રીયલ વાહનો પણ અહીંથી પસાર થાય છે. તદુપરાંત અહીં સ્કૂલ અને કોલેજ કાર્યરત છે, જેમાં 5000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેને લેવા મૂકવા આવતા વાહનો દિવસ પર દોડતા રહે છે. આ ખાડાઓના કારણે જીવલેણ અકસ્માત થવાનો સતત ભય રહે છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આ બાબતે સત્વર ધ્યાન આપવાની જરૂર છે અને તાત્કાલિક રસ્તા રિપેરિંગ માટે કાર્યવાહી કરાવવી જરૂરી છે. જિલ્લા કલેક્ટર શ્રી તથા સાંસદ શ્રી પણ આ બાબતે ગંભીરતાથી લઈ જવાબદાર તંત્રને સત્વરે રસ્તાની મરમ્મત માટે સૂચના આપી એવી માંગ ઉઠી રહી છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આરએસએસ દ્વારા સિલવાસાની સોસાયટીઓમાં ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઇન્ફિલ્યુમ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડના કામદારોએ શ્રમ કાર્યાલયનો સંપર્ક કર્યો. વલસાડમાં હવે વિદ્યાર્થીઓ ગુંડા બન્યા છે.
વાવ બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓ થકી વાહન ચાલકો ત્રાહિમામ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ
પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને
ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શક ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શક ન્યૂઝ આપે. સૌપ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છીએ કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा कि जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक यू, वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે.
ફરીથી VTVને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ, આ તમામે તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ, જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા, છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન, હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર, તમામે તમામ ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી, આમ મુંબઈ સુધી, અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Vinny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 ईयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़, वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद. Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं. तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं. वैसे तो ये चैनल बहुत पॉपुलर है. हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं. वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करें, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से. थैंक यू.